નમસ્કાર વાલા વ્યુઅર્સ, આજે કરંટ પ્રેરણાની સરવાણી દેશની મેડલ ગર્લ, દેશનું નામ રોશન કરનાર શૂટર મનુ ભાકર વિશે એવી વાત કરવાની છે જે સાંભળી તમે દંગ રહી જશો. તમારી વિચાર શક્તિ તમને આ માનવા તૈયાર નહીં રહેવા દે. મનુ ભાકરના રહસ્યો આજે ખોલવાના છે, તો આખો વિડીયો જોવો ફરજિયાત છે. તો દોસ્તો, મનુ ભાકર એવું પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે જેની જીવન યાત્રા અને રમતગમત ક્ષેત્રમાં કારકિર્દીએ ઘણાને પ્રેરણા આપી છે. હમણાં જ 28મી જુલાઈ 2024માં પેરિસ ઓલિમ્પિકમાં તેણે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલમાં બ્રોન્ઝ જીત્યો છે, જે ઓલિમ્પિક શૂટિંગમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. મિત્રો, આ જીતથી ઓલિમ્પિક શૂટિંગ માટે ભારત માટેના 12 વર્ષના દુષ્કાળનો અંત આવ્યો છે. છેલ્લે ભારતે 2012 લંડન ઓલિમ્પિકમાં રેપિડ ફાયર પિસ્ટલ શૂટર વિજય કુમારે સિલ્વર અને 10 મીટર રાઇફલ માટે ગગન નારંગે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પણ તમે મનુ ભાકરની જીવનીના રહસ્યો જાણો છો? આવો તમને દંગ કરી દઈએ. વિડીયો જરા પણ સ્કીપ નહીં કરતા. મનુ ભાકરનો જન્મ 18 ફેબ્રુઆરી 2022ના હરિયાણાના જજ્જર જિલ્લામાં થયો હતો. બાળપણથી મનુએ રમતગમતમાં રસ દાખવ્યો હતો. તેના પિતા રામકિશનજી એક મરીન મર્ચન્ટ ઓફિસર હતા અને માતા સુમેદાજી એક શિક્ષિકા હતા. મનુ ભાકરની કારકિર્દીની શરૂઆતમાં તેણે જુડો, બોક્સિંગ અને સ્કેટિંગ જેવી વિવિધ રમતોમાં હાથ અજમાવ્યો હતો. તેને એમાં રસ હતો. હવે તમે કોમેન્ટમાં મને જણાવો કે તમને કયા સ્પોર્ટ્સમાં રસ છે દોસ્તો. ઝડપથી જણાવો કોમેન્ટમાં. કોમેન્ટ તમારા માટે ખુલ્લી જ છે. હવે 2016માં મનુ શૂટિંગ તરફ આકર્ષિત થઈ અને માત્ર 16 વર્ષની ઉંમરે 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. મિત્રો, ત્યાર પછી તેમણે શું કર્યું એ સાંભળી તમારા રૂવાડા ઊભા થઈ જશે. દોસ્તો, તેણે 2018ના ISSF વર્લ્ડ કપમાં પણ ગોલ્ડ જીત્યો. 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. પણ આ તૈયારીઓ માટે તેણે પૈસા ક્યાંથી લાવ્યા એ જાણીને તમારા પગ નીચેની જમીન સરકી જશે. મિત્રો, આ અહીંયા એક્સપોઝ થવા જઈ રહ્યું છે જે તમે ક્યારેય નથી જાણતા. આજે આ વિડીયો થકી તમે જાણવા માટે સક્ષમ બનશો. તો આ વિડીયો એની અંદર જ આગળ હું તમને જણાવીશ, તો વિડીયો સ્કીપ કર્યા વિના બિલકુલ જોજો. મનુ ભાકરે પોતાના પિતા પાસેથી રૂપિયા 1.5 લાખના રોકાણ સાથે પ્રોફેશનલ ટ્રેનિંગ શરૂ કરી. દોસ્તો, 2017ના એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો, જે વિજય કૂચ હજુ પણ જારી છે. મનુનું જીવન પ્રેરણાદાયી છે કારણ કે તે સતત મહેનત અને અથાગ પરિશ્રમથી આગળ વધી છે. તેણે સંઘર્ષો અને મુશ્કેલીઓને પડકાર રૂપે લીધી, મિત્રો, અને જાત મહેનતને સિદ્ધિ હાંસલ કરી. તે કહે છે કે સપનાને સાકાર કરવા માટે માત્ર મહેનત અને સમર્પણની જરૂર છે. દોસ્તો, મનુનું જીવન શું રોયલ હતું? ના, તેના જીવનમાં અનેક પડકારો આવ્યા, પણ તેમણે કદી હિંમત ના હારી. તેમના માટે દરેક પડકાર નવી તક હતી. મનુ ભાકરને આઇકોન તરીકે માની શકાય છે, જે ઘણી યુવતીઓને પ્રેરણા આપે છે. દોસ્તો, કે આ યુવતીઓ પણ કઠિન મહેનતથી કશું પણ હાંસલ કરી શકે છે. જ્યારે તેમણે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો, ત્યારે એમણે ભગવદ્ ગીતાને કોટ કર્યું અને કહ્યું કે ભગવદ્ ગીતા એમના માટે આધાર ગ્રંથ છે. એમના કઠિન સમયની અંદર ભગવદ્ ગીતાએ જેમને સાથ આપ્યો છે એ બહુ પ્રશંસનીય છે. એમના જીવનને પ્રજ્વલિત કરવામાં એનો બહુ મોટો હાથ છે. દોસ્તો, યાદ રાખો, મનુ ભાકર જેવી વ્યક્તિઓ આપણા દેશનું ગૌરવ છે. માત્ર ક્રિકેટ કે એવા કોઈ ખેલ પાછળ ગાંડા થવા કરતાં ઓલિમ્પિકની અંદર જે વાસ્તવમાં આપણને આગળ વધારે છે, આપણને ગરિમા આપે છે, એમનું પણ આપણે સન્માન કરવું જરૂરી છે. દોસ્તો, આ વિડીયો આપને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવશો, અને એ પણ જણાવશો કે શું તમે એ બ્રોન્ઝ મેડલ જીત્યાની ક્ષણો જોઈ? ભારત આ વખતે ઓલિમ્પિકમાં કેવું પ્રદર્શન કરશે એ પણ મારે તમારી પાસેથી જાણવું છે, માત્ર કોમેન્ટમાં. અને જો વિડીયોને તમે લાઈક ન કર્યો હોય તો તાત્કાલિક લાઈક કરો. અને આ તો બહુ ગર્વની વાત છે, એટલે આ વિડીયોને તો શેર કરવો જ રહ્યો.
ફરીથી એક વખત તમને જણાવી દઉં, ચેનલને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, માટે કરંટ અફેર્સ અને પ્રેરણાત્મક સ્ત્રોત માટે આ ચેનલને બિલકુલ સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી હું આપનો મિત્ર દિવ્યમ અંતાણી તમારી પાસેથી રજા લઉં છું, પણ આપણે ફરીથી મળીશું આવા એક સરસ મજાના ગર્વાન્વિત ટોપિક સાથે. ત્યાં સુધી સૌને નમસ્કાર.